અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પ્રત્યાઘાતો રાજ્યભરમાં સંભળાયા છે. ત્યારે અગમચેતીના પગલાં સ્વરૂપે નવસારીમાં શાળાઓમાં ચેકિંગ શરૂ કરાયું છે. શહેરની શાળાઓમાં શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીના બેગની વિગતવાર તપાસ થઈ રહી છે. વિદ્યાર્થી પ્રતિબંધિત વસ્તુઓ શાળામાં લાવે છે કે કેમ તે વિશે તપાસ શરૂ કરાઈ હતી. શાળાઓમાં નિયમિત બેગ ચેકિંગની સાથોસાથ શિસ્ત ઉપર પણ વિશેષ ફોકસ કરાશે. આ ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે વિશેષ પગલાં ભરવામાં આવ્યા છે. જે અમદાવાદમાં દુઃખદ ઘટના થઈ કે બાળકો પોતાની બેગમાં અમુક પ્રકારના શસ્ત્ર લઈ આવે છે, તો એ સંજોગોમાં અમારી શાળા શું કામ કરે છે એ મારે શેર કરવું છે. ડે 1થી આ ઘટના ઘટી એટલે નહીં, પણ અમે ઓલવેઝ સજાગ રહીએ છીએ કે બાળક પોતાની બેગમાં કોઈ પણ એવા પ્રકારની વસ્તુ ન લાવે જેથી એ એકબીજાને નુકસાન કરે. બાળકની ઉંમર એટલી નાની છે કે એને ખ્યાલ નથી કે એ બેગમાં જે પણ સાધન લઈને આવે છે એ સાધનથી એ સામેવાળાને નુકસાન પહોંચાડશે, એના કરતાં વધારે નુકસાન તો એને પોતાને થવાનું છે.